દિલથી જય દ્વારકાધીશ બધાને. ગુડ મોર્નિંગ. ને અત્યારે લગભગ સવારના થઈ ગયા છે, 10 વાગવા આવ્યા છે. અને અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું, સરખી રીતના નાહી લીધું છે. ને હા, અત્યારે હું માંગરોળ છું ને માંગરોળથી જલ્દી નીકળવાનો છું, પણ કોલેજ છે, કોલેજમાં ફીસ ભરવાની હતી. તો બરાબર ઓનલાઈન ભરવાની છે, તો બેંકમાં જવું પડશે. ને બેંકેથી સરખી રીતના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી દઈ પપ્પાના ફોનથી, ફીસ ભરાઈ જાય કોલેજની. અને પછી હું અહીંથી નીકળી જાય. કદાચ કોલેજ જવાનો તો મેળ નહીં આવે, કેમ કે 1 વાગે ત્યાં કોલેજ પૂરી થઈ જાય છે મારી. પણ જોઈએ, અને તમને પણ બધું બતાવશું. ઓકે, જોતા રહેજો. આ છે માંગરોળની SBI બેંક. તો SBI બેંકે આવી ગયા છે. હવે ત્યાંથી પૈસા બરાબર ટ્રાન્ઝેક્શન કરીને હવે બરાબર નાખવાના છે. SBI બેંક તમે જોઈ શકો છો બરાબર. બાકી આગળનું પણ તમે જોતા રહો. ઓકે, લેટ્સ ગો. જાઓ, આ છે માંગરોળનું ટાવર બરાબર. આ અમારો ટાવર છે. આમાં 1 કલાકે જ્યારે 1 વાગે હોય ત્યારે 1 ડંકો થાય છે, 2 વાગે હોય તો 2 ડંકા થાય છે. તો આ છે, એમાં ઘડિયાળ પણ ફિટ કરેલી છે. તો એ માંગરોળનું ટાવર હતું. અને બાકી તો બરાબર માંગરોળ બરાબર બાયપાસ હમણાં આવશે. તો અહીંથી બરાબર અમારે માંગરોળમાં સારું છે. માંગરોળથી સોમનાથ નજીક થાય છે. અને દ્વારકા જવું હોય તો પણ જઈ શકાય. એટલે દ્વારકાવાળો પણ છે, આ બાજુ સોમનાથવાળો પણ છે. તો માંગરોળવાળાને તો મજા છે. ઓકે, તો આ બરાબર અમારો ગેટ છે બાયપાસનો. આ બાયપાસ છે જ્યાં હું રહું છું બરાબર, કેશોદ ચોકડી બાયપાસ માંગરોળ તમે જોઈ શકો છો. ને હવે બરાબર અહીંથી હું નીકળવાનો છું. હવે જવાનું છે જુનાગઢ. તો જુનાગઢ નીકળવાનું છે. તો આ બાયપાસ છે અને અહીંથી બરાબર હવે નીકળવાનું છે જુનાગઢ. તો બરાબર બસની વાટ જોઉં છું. 1 વાગે બસ આવવાની છે ને હજી અડધી કલાકની વાર છે 1 વાગવામાં. તો બસ અહીં બેઠો છું ને પછી બસમાં આપણે નીકળીએ જુનાગઢ. જાઓ બરાબર બસ વાળો પણ સરખી રીતના વગાડે છે. અને અત્યારે પૂગી જશે કેશોદ શ્રી રામની મૂર્તિ બરાબર બનાવી છે, તમે જોઈ શકો છો. છે બરાબર ધારાસભ્ય છે, એના નામને લખ્યા છે આથી બરાબર એવું લખેલું છે શ્રી રામ ભગવાનની મૂર્તિ છે. અને બાકી કેશોદ છે ને હવે કેશોદથી બરાબર સરખી રીતના નીકળી જશું. બાકી બસવાળો પણ બગાડે છે. 2:30 વાગે પૂગી જશું, 2:30 પોણા 3 જેવું થઈ જશે. આ છે કેશોદ બાયપાસ છે, તમે જોઈ શકો છો સરખી રીતના બાયપાસનો નજારો કેશોદનો. અને પછી જો અહીંયા પુલ બને છે સરખી રીતના ઉપર બરાબર પુલ બને છે. તો પુલનું કામકાજ પણ ચાલુ જ છે કેશોદમાં. બાકી જોતા રહ્યો. આવી ગઈ છે ઓઝત નદી આવી ગઈ છે. જો બહુ જાય છે જોરદાર ઓઝત. ને ત્યાંથી બરાબર સરખી રીતના પૂગી જશું જુનાગઢ બરાબર.
દ્વારકાધીશ છોકરાઓ, બરોબર અત્યારે હું આવી ગયો છું ફરીથી મારા રૂમે જુનાગઢ, અને પહેલાં તો મારા કોલેજનું કામ હતું એ કમ્પ્લીટ ને કરી આવ્યો હતો, અને પછી અહીંયા આવીને બરોબર થોડું ઘણું મારું જે વર્ક કરવાનું હતું એ સરખી રીતના મેં કમ્પ્લીટ કરી લીધું છે. ને હવે બરોબર હું એક મીટિંગ કન્ડક્ટ કરવાનું છે બરોબર, જેમાં મારા સર છે એને ઇન્વાઇટ કરવાનું છે. તો એ મીટિંગ બરોબર સરખી રીતના આપણે કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે મીટિંગ છે ને પછી બરોબર જે આગળનું વર્ક હશે એ પણ હું સરખી રીતના કરવાનું છે, અને બાકી જોતા રહેજો વ્લોગ સરખી રીતના. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બરોબર અત્યારે સરખી રીતના જમી લીધું છે. જમીન મારે એક રીલ શૂટ કરવાની હતી તો રીલ પણ શૂટ થઈ ગઈ છે ને હવે બરોબર સરખી રીતના કામ ન કરવાનું હતું તો એ બધું કરું છું. મીટિંગ બરાબર ઘણી છે તો એ સરખી રીતના અટેન્ડ કરવાનું છે, લર્નિંગ કરવાનું છે, સ્કિલ્સ ઉપર સરખી રીતના શીખવાનું છે. અને બસ આજના વિડીયોમાં બસ આ જ હતું. જો તમને આ બ્લોગમાં મજા આવી હોય તો કોમેન્ટમાં જરૂર મને કહેજો, અને બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.